સમાચારો વિગતવાર જોઈએ। કચ્છના રાપરમાં એક હોસ્ટેલમાંથી વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। રબારી સમાજની આ હોસ્ટેલ હતી અને હોસ્ટેલમાં 20 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા હતા। પોલીસે અહીં હાજર તમામ 20 વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કર્યું છે। વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરી તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। રાપરમાં અલગ અલગ વિસ્તારોમાં એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે જે રેસ્ક્યુ કરી શકે। ત્યારે પોલીસની એક ટીમ દ્વારા અહીં આ હોસ્ટેલમાં ફસાયેલા 20 જેટલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કર્યું હતું। આ હોસ્ટેલમાં અલગ અલગ વિદ્યાર્થીઓ જે વધુ પાણી આવી જવાના કારણે ફસાયા હતા તેમને રેસ્ક્યુ કરવા માટે પોલીસની ટીમ અહીં આવી હતી। સ્થિતિ એવી છે કે જો આ ટીમ અહીંયા ન આવી હોત તો કદાચ આ પાણીના વહેણમાં કેટલાક વિદ્યાર્થીઓ વહી જાત તે પ્રકારની પરિસ્થિતિ હતી, જેના કારણે એક ટીમ અહીં આવી પહોંચી અને 20 વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરાયું હતું। સંવાદદાતા મુકેશ જોડાયા છે વધુ વાતચીત કરવા માટે। મુકેશ, જણાવશો શું વધુ વિગતો? વાળી 20 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા ત્યારે રાપર પોલીસ દ્વારા 20 જેટલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ ઓપરેશન કરી સલામત સ્થળે ખસેડ્યા હતા અને ઉપરાંત રાપર ધોળાવીરા રાપર માર્ગ બંધ થઈ જતા નાળા નીકળ્યા છે અને અનેક સ્થળે એક રસ્તો ખુલ્લો હતો જેમાં ભરાઈ જતા પોલીસ જેસીબી। આભાર સમગ્ર માહિતી આપવા માટે।